હેલો મિત્રો, કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે હું તમને દેખાડીશ કે ઓટોમેટિક ઓવણીએથી આપણે ખાતર વાવવા જવાનું છે। ચાલો આજે આપણે વાડીએ જઈએ। હાલો, ટ્રેક્ટર આવી ગયું છે। આ ખાતર વાવવાની ઓટોમેટિક ઓવણી છે। ખાતર વાવવા ઉપડાશે હવે। ખાતરની ડોલું ભરાઈ ગઈ છે। પછી ઓવણીમાં નાખશે ખાતર। જો નાખે જ છે ખાતર, હજી ઓવણીમાં આખી ભરી દે છે ઓવણી। હાલો, પેટી ભરાઈ ગઈ। હવે ચાલુ કરી દઈ ખાતર વાવવાનું, બરોબર? હાલો, રેડી? હાલો, સાપ કોઈ કહે સાપ ઉથલ મારતો આવું તો સાપ મૂકીએ। હવે ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે। જો તમે બધાય ખાતર વાવવા ઉથલ વળીને આવી ગયા છે। હવે તો ચાલો આપણે ચા પાકે છે ને તો ચા બધાને પીવરાઈ દઈએ। આ મુન્નાભાઈએ વાડીએ દેશી ચૂલો બનાવ્યો છે। જો દેશી જુગાડવાળો ચૂલો, અને પાસે પાણીયારું પણ બનાવ્યું છે દેશી, આમ ટાઢું પાણી રહે ને એવું મસ્તનું। કોથળો વીટી ને બધું જો। હાલો, ચા પાકી ગઈ। હાલો, હા હાલો, ચા પાકી ગઈ। હા, પાણી નાખો છો? હા, પાણી છે ને, વાંધો નહીં। હાલો, નાખો એટલે પી લઈએ, પછી પાછા મણી બોબાવા। હા હાલો, નાખ હપ્તે હાલ બધા આવે છે કે નહીં? હાલો, ગાય ચા પીવો। 12 વાગતા વાવી દેવાનું છે ખાતર, હો। અરે તો એ પીવાય ને, એમનો ઉને પી જાઓ, એટલે કુંડીમાં મૂકી દેવાનો। ચા કેમ બાકી બની? અરે સુપર, આમ જો મજા આવે એવી છે।
તગડા છીએ. ચાલો આજે હું તમને ઓવડી દેખાડું છું, મારી નવી બનાવીને તે. ચાલો હું તમને દેખાડું. ખાતર હવે વવાઈ ગયું છે અને મારા સસરાટા ઓવડીએ જઈને ટાઢા સાંયે બેસી ગયા છે. પછી ઘરે જશે. અમારો લોક પૂરો જોવા માટે યુટ્યુબમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો બધા. જય